વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યાની આશંકા સેવવામાં આવી રહી છે। ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે। અમદાવાદની સિલ્વર રોક કોલેજમાં આ પેપર ફૂટ્યાની આશંકા સેવાઈ રહી છે। ગઈકાલે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઈ હતી, ત્યારે 10:30 થી 11 વાગ્યા વચ્ચે આન્સર કીના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા। વોટ્સએપ ગ્રુપમાં આન્સર કીના સ્ક્રીનશોટ વાયરલ થયા, જે બાદ અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। મયુર સરવૈયા વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ, વકીલાતની સનદનું પેપર ફૂટ્યું હોવાની આશંકા જે છે તે સેવાઈ રહી છે, કારણ કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન AIB દ્વારા આ પરીક્ષા જે છે તે લેવાતી હોય છે। અમદાવાદ અને સુરતમાં કેન્દ્રની ફાળવણી લેવામાં આવેલી પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે, કારણ કે પેપર જે છે તે વોટ્સએપ ગ્રુપની અંદર વાયરલ થતા કઈ રીતે આગળ જે આ કોના દ્વારા જે વાયરલ કરવામાં આવ્યું છે અને ફોડવામાં આવ્યું છે તેમને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। 22 ડિસેમ્બરે સવારે 10 થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો, પરંતુ પરીક્ષા સમય દરમિયાન જ આન્સર કી વોટ્સએપ પર ફરતી થઈ હતી અને 10:30 થી 11 વચ્ચે જ આન્સર કીના સ્ક્રીનશોટ ફરતા થયા હતા। અમદાવાદની સિલ્વર ઓકે કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર હતું, જ્યારે ફેબ્રુઆરી 2023માં યોજાયેલી પરીક્ષામાં પણ રાજકોટમાં ચોરી થયાનું સામે આવ્યું હતું, અને જેમને કારણે પરીક્ષા રદ કરી અને ગઈકાલે 22 ડિસેમ્બર 2024ના રોજ પરીક્ષા લેવાનું નક્કી થયું હતું, જેમાં રાજકોટ કેન્દ્ર નહોતું ફાળવાયું, કારણ કે જે પ્રકારે જે આજે પેપરના જે 22 તારીખના સ્ક્રીનશોટ વાયરલ થયા છે તેવી જ રીતે રાજકોટમાં પણ થયું હતું, અને હવે વધુ એકવાર પેપર ફૂટ્યાની આશંકા સેવાઈ રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।